સુજલ, તમારી સાથે આટલા સમયથી આપણે વાત કરીએ છીએ ને, મને અંદરથી એટલો બધો ઇન્ટરેસ્ટ જાગ્યો છે ને, મને એમ થાય છે કે હું પોતે તે ન્યુમરોલોજી શીખી લઉં અને આ કરી લઉં. તો મારે પોતાને એવી ઈચ્છા છે, જાણવું છે કે સમજો કે મારે આ બધી જ વસ્તુ શીખવી હોય, યા તો જાણવી હોય, યા તો મારે મારા પોતાનું જીવનનું કે હજી મારા જીવનમાં આગળ કઈ રીતેની પ્રોગ્રેસ છે, શું કરવું છે, આવું કંઈ પણ હોય તો 30 સેકન્ડની અંદર જો તમારે જવાબ આપવો હોય તો શું આપો? ઉમેશભાઈ 30 સેકન્ડની પણ જરૂર નથી, એનો જવાબ હું ખાલી તમને 3 સેકન્ડમાં આપી દઉં. ન્યુમરોલોજી સુજલ પાંડવને મળી લો. ચાલો, બધું સમાધાન થઈ ગયું. આને છે તમારી પાસે. સુજલ, તમે પોડકાસ્ટની અંદર ઘણીવાર એવું બોલ્યા 4 નંબર 8 નંબર 4 નંબર 8 નંબર કે જે નેગેટિવ છે, જેનો ગ્રોથ થવાનો નથી, એવો વ્યક્તિ 4 ને 8 જે આવતો હોય ને એ કોઈ દિવસ સફળ કે સક્સેસ થવાનો જ નથી. તો દુનિયાની અંદર એવું પણ હશે ને કે 4 અને 8 આવતો હોય અને સક્સેસ થયો હોય, એવા પણ વ્યક્તિ હશે? એવું કોઈ એક્ઝામ્પલ છે તમારી પાસે? ડેફિનેટલી. એ એક્ઝામ્પલનું તો નામ હું અને તમે નહીં, આખી દુનિયા જાણે છે. એટલું પાવરફુલ એમ કે માણસનું ખાલી એનું નામ સાંભળી જાય ને તો પણ સૂતેલો હોય ને માણસ ત્યાંથી જાગી જાય એવું માણસ છે. અને એવું નથી કે નંબર 4 અને 8 ને સક્સેસ નથી મળતું, એને સક્સેસ મળે જ છે. પણ જો એ નંબર્સની જે કેરેક્ટરિસ્ટિક છે એની ઉપર ખાલી એકવાર ઊંડો ઉતરી ગયો તો એની બોલ બાલા કન્ડિશન એપ્લાય છે એની અંદર. હસ, એ એક જ નંબર બંને એવા છે કે તમારે એમાં કન્ડિશન અપ્લાય કરવી જ પડશે. કોઈ છલ કપટ નહીં ચાલે, કોઈ ચતુરાઈ નહીં ચાલે, કોઈ શોર્ટેસ્ટ પાથ નહીં ચાલે. એમાં તમારે હાર્ડ વર્કિંગ અને સફરિંગ જ કરવું પડશે. મારે તો હવે જાણવું છે વ્યક્તિનું નામ શું છે. વ્યક્તિનું નામ છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી. એને 4 અને 8 છે? 4 નથી, પણ એનો મૂળાંક છે ને 8. હવે 8 નંબર એટલે શનિ મહારાજ. તમે બધી જ જગ્યાએ સાંભળ્યું હશે શનિ મહારાજની સાડાસાતી, શનિ મહારાજ નડે છે, શનિ મહારાજની પનોતી છે. તો એ માણસને કેમ નથી નડતી? અને મોદી આખો દેશ ચલાવે. આખો દેશ અને દુનિયાના અમુક એવી કન્ટ્રીઝ જે મોદીજીને તો બહુ સપોર્ટ કરે છે ને, મોદીજીનો એની ઉપર હાથ છે. ભારતને આટલા સુધી આખા વર્લ્ડની અંદર, આખા વર્લ્ડમાં અલગ અલગ કન્ટ્રીની અંદર ભારતને રિપ્રેઝેન્ટ કર્યું બહુ સારી રીતે. ઓહો. હવે આપણે વાત કરીએ નરેન્દ્ર મોદીજી છે, એમનો મૂળાંક 8. આપણે 8ની વાત કરીએ તો એકદમ સ્ટ્રગલિંગ નંબર, ફૂલ હાર્ડ વર્કિંગ ને ફિઝિકલ વર્ક કરો. હવે નરેન્દ્ર મોદીજી છે એની એજ જોવો તમે, ખાસી એજ છે અત્યારે. હાલની તારીખમાં એ માણસ ખાલી 2 જ કલાક સૂવે છે. 24 કલાકમાંથી માણસ 22 કલાક વર્ક કરે છે અને ફિઝિકલી વર્ક. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, મલ્ટિપલ માણસોને મળવું, મલ્ટિપલ મિટિંગ્સ કરવી, કયા કયા કાર્યાલયના કામ બાકી છે, કયા કયા. તમે જો એ માણસનું તમે વર્ક જુઓ ને તો એમ લાગે કે આપણે કાંઈ કામ જ નથી કરતા આ લેવલનું. એટલે એનો મૂળાંક 8 છે. તમે વાત કરી કે 8 નંબર વાળા, તો તમે કેટલાય લોકો છે જેને સક્સેસફુલ નથી મળતી. આ કેવું લાઈવ એક્ઝામ્પલ છે. અને ભગવાન એની સાથે એને બીજા 5 એવા નંબર આપેલા છે. એના જીવનમાં નરેન્દ્ર મોદી સાહેબને 5 વાર 5 મળેલા છે. 5 વાર બુધની એનર્જી મળેલી છે 8 નંબરની સાથે જ. જો એમનો કંડક્ટર એટલે કે ભાગ્યાંક 5, એમનો કુવા નંબર 5, નેમ નંબર 5, બધી જ જગ્યાએ 5 નંબર્સ આવે છે. એટલે શનિદેવની સાથે સાથે એમને બુધનો એટલું બધું એને એનર્જી પાવર મળેલો છે. આખો દેશ ચલાવે. અરે વાહ. એટલે આવા લાઈવ એક્ઝામ્પલ દુનિયામાં તમે ગોતવા બેસશો ને ઉમેશભાઈ, પતવાના જ નથી. તમે આજે તમે જે લાઈવ એક્ઝામ્પલ જે લાવ્યા છો ને, એ આજની જનરેશન પ્રમાણે હું તમને કહી દઉં ને, એક આશીર્વાદ સ્વરૂપ કહેવાય કે આ કોઈને ખબર જ નહીં હોય. ચલો, મેક્સિમમ લોકોને આજે પહેલી વાર એવું જાણવા મળશે કે રિયલમાં આવું છે અને હકીકત છે. તમે તો પ્રમાણની સાથે કહો છો કે આ જોઈ લો, આવું છે આવું છે, અને બધાને ખબર પણ છે. રિઝલ્ટ તમારી સાથે જ સામે જ છે તમારી. કેટલાય લોકો એવા છે દુનિયામાં જેનો મૂળાંક 4 8 4 8 કન્ટિન્યુઅસલી આવે છે, પણ એ લોકો જાણી ગયા છે એના લાઈફને કે મારે શું કરવાનું છે. જો એ એકવાર જાણી ગયા, એ ડિસિપ્લિનથી કરે છે, કન્ડિશન એપ્લાયવાની કરે છે, એટલે એને સક્સેસ થવાથી કોઈ નથી રોકી શકતું. ભારતીય જનતા પાર્ટી જ્યારે પાર્ટી આવી ભારતની અંદર, બહુ રેરલી કેસ હતા, બહુ રેરલી સીટ હતી. કોઈને લાગતું નહોતું કે આ લેવલે ગ્રોથ કરશે. અત્યારે તમે ગ્રોથ જુઓ તમે. અને જે મોદીજીના સામ્રાજ્યમાં જે અમુક ચેન્જીસ થયેલા છે એ આજથી તમે 50 વર્ષની લાસ્ટની હિસ્ટ્રી જુઓ ને, નથી થયેલા. અમુક એવી કલમો હટાવેલી છે. મને તો અયોધ્યા રામલલ્લા, આ હા એ એક છે ને, એટલે બધું સાર્થક થઈ ગયું. આપણને લાગતું પણ નહોતું કે આવો ચેન્જીસ આવશે ને આપણા ભારતમાં આ લેવલનું એક મંદિર પણ બનશે અને રામ ભગવાનના આવા સબૂતો નીકળશે. શું કામ? મોદીજીને લીધે.